સુરત શહેરમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો. કલેક્ટરને આવેદન આપી તપાસની માંગ કરવામાં આવી. સુરત શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ મોરચો કાઢવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ હાથમાં ખોટા લોકોને સજા કરો અને મતદારોને ન્યાય આપો જેવા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ દ્વારા જાણી જોઈને વિપક્ષના પ્રભુત્વવાળા વિસ્તારોમાં મતદારોના નામ કાપવા માટે ખોટા વાંધા અરજીઓના ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ આ વિરોધ પ્રદર્શનમાં ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે સુરત શહેરમાં આશરે 1 લાખ જિલ્લામાં અને અન્ય 50,000 જેટલા મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા છે. આક્ષેપ કર્યો કે ભાજપના કાર્યકરો દ્વારા બલ્ક મેસેજ અને ખોટી રીતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી આવનાર ચૂંટણીઓમાં કોંગ્રેસના મતોને ઘટાડી શકાય. ખાસ કરીને કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિ વધુ જોવા મળી રહી હોવાનું આક્ષેપ કર્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.